હાંસોટના ઇલાવની 2 શાળાના 440 વિદ્યાર્થીઓને 1320 નોટબુકનું વિતરણ કરાયું। ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ અને સ્વર્ગસ્થ અલકાબેન વૈદ પ્રાઇમરી સ્કૂલના ધોરણ 1 થી 12ના 440 વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય રૂપે સુરતની શ્રી હોસ્પિટલના ડોક્ટર વિનય પટેલ MS દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરેક વિદ્યાર્થીને 3 નોટબુક આપવામાં આવતા કુલ 1320 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પ્રસંગે ખુશાલભાઈ પટેલ તથા બાબરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મંડળના સેક્રેટરી ભગવતી પટેલ, ટ્રસ્ટી ડોક્ટર અંકિત મહેતા, શાળાના આચાર્ય ધર્મેશ જોશી તથા પ્રાથમિક શાળાના આચાર્ય જીતેશ પટેલ સહિત શાળા પરિવાર સભ્યો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાધન સામગ્રી પૂરી પાડવાના આ પ્રયાસને ઉપસ્થિત સૌએ આવકાર્યો હતો। નોટબુક વિતરણ જેવી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રોત્સાહન મળવા સાથે સમાજ સેવા અને શૈક્ષણિક સહયોગની ભાવનાને પણ વેગ મળે છે।